યુગમાં પ્રથમ મારી અમૃત બાપાની મેલડી રાજા કહેવાય. એટલે અહીંયા આવેલા તમામ ભક્તો કે ભાવિક કે દુખિયારાઓ કોઈ પણ જીવનમાં ક્યારેય એવું નહીં રાખવું કે હું પૂછી લઉં, પણ મારા ઘરે અખંડ 11 મહિના અને 24 દિવસથી આ દીવો સતત અખંડ શરૂ છે અમૃત બાપાનો, કે દીવો કોઈ હાજર દર્શન કરે તો એને ક્યાંય એવા અટકેલા એવા કોઈ કામ નહીં, અશક્ય કામને અમૃત બાપાએ શક્ય બનાવ્યા છે. મેં તો મારા દાદાને નથી જોયા, પણ દીવાને યાદ કરું, અમૃત બાપાને યાદ કરું એટલે મને એમ થાય કે હાજરા હજુર છે. આમાં સાક્ષાત આમ કરતા હોય ગમે ત્યારે આ સ્વરૂપમાં તો એમ થાય કે માં હાજરા હજુર છે. એવા મારા અશક્ય કામને શક્ય બનાવી દીધા છે કે દુનિયામાં કોઈ પણ એવું સ્થાન કે એવો ધામ નથી, પણ સર્વોચ્ચ અને ઉચ્ચમાં ઉચ્ચ કે એનું દુખિયારાનું કોઈ ધામ હોય તો અહીંયા. અને આ માડેના દરબારમાં એવું છે કે કોઈ પણ માણસ, મેં અત્યારે 11 મહિનામાં એવું નથી જોયું કે અહીંયા રડતો આવ્યો હોય, પણ અહીંયા આવ્યા પછી માણસ દાંત કાઢતો જાય છે, આ ધામમાંથી દાંત કાઢતો જાય છે. એટલે તો માં કહે છે કે મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો. માં એવા આશીર્વાદ આપજો કે કાયમ બધાના દુઃખમાં હું ભાગ લઉં, સદાયમાં તમારો ભેટો કરાવું, એના દર્શન કરાવું. માં એવા આશીર્વાદ આપજે માં, એવું મને ગળું આપજે માં, કાયમ ગાયા કરું કે મેરું જેવા દુઃખ હોય માં, મેરું જેવા દુઃખ હોય તોય ભાંગી જાય, અને તારા નામ લઈને ગમે એવા દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય. એકવાર માયા તારા દર્શન કરી જાય તો એમ કહેવાય છે કે મરવા ટાણે કોઈ જીવડો કોઈ દી, મરવા ટાણે કોઈ પણ જીવડો કોઈ દી એવી માયાને બાદ પડે, પણ જો અંતકાળે કોઈ એવી અમૃત બાપાની મેલડી યાદ કરે તો જીવડો ગમે એવા મોત સામે લડતો હોય તો અહીં યાદ કરવાથી કે દીવો કરવાથી એ પાછો વળી જાય, અને માં સાક્ષાત એને હાજરાજુર દર્શન આપે છે. એવા પરચા પ્રમાણ આ ધામમાં છે. બોલો પરમ પૂજ્ય અમૃત બાપાના મેલડી.